हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 15 સંભાવના અને એમાં આજે સ્વાધ્યાય 15.1 નો 7મો પ્રશ્ન જોવાનો છે। તો રકમ આપણે વાંચીએ। આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ જાણવા માટે આ 200 યાદ રાખવાના। 200 જે આપણા એન હશે। 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું। તેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે। 200 વિદ્યાર્થીમાંથી આંકડાશાસ્ત્ર ગમતું હોય એવા 135 વિદ્યાર્થીઓ છે। આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય એવા 65 વિદ્યાર્થીઓ છે। યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરતા નીચેની ઘટનાની સંભાવના શોધો। તો આ કોષ્ટક ઉપરથી તમારે આ બે સંભાવના શોધવાની છે। કઈ? તો કે આંકડાશાસ્ત્ર ગમે એ અને આંકડાશાસ્ત્ર ન ગમે એ બંનેની સંભાવના શોધવાની। તો પહેલા આપણે તો ધારી લઈએ કે ધારો કે આંકડાશાસ્ત્ર ગમે તે ઘટના બરાબર a। બરાબર છે? એ ઘટના બરાબર a। તો આંકડાશાસ્ત્ર ગમતું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 135। તો એમ આપડા આવશે 135 અને n કેટલા હશે? તો કે 200 આપેલા જ છે, અથવા તો આ બેનો તમે સરવાળો કરો તો પણ 200 જ આવે। ઓકે, તો n આવશે 200। P of a બરાબર m ના છેદમાં m। m એટલે 135 અને n એટલે 200। ચાલો અહીંયા છેદ ઉડશે। હવે પાંચે છેદ ઉડી જશે। 5 1 5 5 2 10 5 7 35। બરોબર? 27 50 135 થાય અને 40 50 200। તો આંકડાશાસ્ત્ર ગમે એની સંભાવના એવી 27 ના છેદમાં 4। હવે આપણે બીજી સંભાવના આંકડાશાસ્ત્ર ન ગમે એની શોધવાની છે। તો આપણે ધારી લઈશું। પહેલા ધારો કે આંકડાશાસ્ત્ર ન ગમે તે ઘટના બરાબર b। તે ઘટનાને આપણે b ધારી લઈએ તો m બરાબર કેટલા થશે? તો આમાં તો એકદમ ઈઝી છે। ન ગમે એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 65। તો આપણો m થશે 65 અને n થશે 200। P of b બરાબર m ના છેદમાં n। m કેટલા? તો કે 65 અને n કેટલા છે? 200। અહીંયા છેદ ઉડી જશે। 5 13 50 65 થાય અને 40 50 200 થાય। તો આપણો જવાબ આવશે 13 ના છેદમાં 40। ઓકે, તો આ પ્રમાણે આપણો પેલો સોરી 7મો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે। હવે એમના પછીનો પ્રશ્ન આપણે લઈએ। તો એમના પછીનો પ્રશ્ન વાંચીએ। 11મો પ્રશ્ન। ઘઉંના લોટની થેલી પર 5 કિગ્રા વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે એના વજન નીચે પ્રમાણે છે। મિત્રો, જે વજન થેલીમાં લખેલું હોય એટલું જ હોય એવું જરૂરી નથી। એમાં વાતાવરણની અસરના હિસાબે ઘણી વખત વજન છે ઘટી જતું હોય છે, ઘણી વખત વજન છે વધી જતું હોય છે। બરોબર? એવું બની શકે। એટલે જ્યારે તમે પેકિંગ લો તો એમાં લખેલું જ હોય છે પેકિંગ સમયે આટલું વજન। જ્યારે એ લોકોએ પેકિંગ કર્યું હોય ત્યારે વજન એક્ઝેક્ટ 5 કિલો હોય, પણ પછી પાછળથી વજન કદાચ વધારો થાય અને ઘટાડો થાય। એમાં ભેજ લાગી જાય તો વજન વધી જાય, તડકો લાગે ને થોડો ફૂંકાઈ જાય તો વજન ઘટી પણ જાય। બરોબર છે? એવી સંભાવના હોય તો એ પ્રમાણેનો દાખલો છે। તો 5 કિલોગ્રામ લખી હોય એવી 11 થેલી પસંદ કરવામાં આવી અને દરેકનું વજન આ પ્રમાણે છે। અહીંયા થોડો ઘટાડો આવ્યો, અહીંયા થોડો વધારો છે, વધારો વધારો, અહીંયા એક્ઝેક્ટ 5 કિલો વજન છે।
છે 5.00 એટલે એક્ઝેક્ટ 5 કિલો. 5.06 એટલે વધ્યું, અહીંયા વધારો થયો, અહીંયા થોડો ઘટાડો થયો, અહીંયા વધારો છે, અહીંયા વધારો છે, અહીંયા એક્ઝેક્ટ 5 કિલો છે. બરોબર છે. તો હવે એમાંથી તમારે સંભાવના શોધવાની છે. કેવી શોધશું? તો કે રકમ વાંચીએ આપણે. આમાંની એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેની સંભાવના શોધો. તમારે જે 11 થેલી છે એ 11 થેલીમાંથી કેટલી થેલીનું વજન 5 કિલોગ્રામ થી વધુ છે એ આપણે શોધવાનું છે. બરોબર. એ શોધીને પછી આપણે એની સંભાવના શોધશું. પહેલા આપણે ધારી લઈએ. ધારો કે થેલીનું વજન 5 કિગ્રાથી વધુ હોય તે ઘટના બરાબર a. ઓકે. હવે આપણે એમ શોધશું. એના માટે આપણે અહીં જોઈએ 5 કિલો થી વધારે થેલી હોય, વજન હોય એવી કેટલી થેલી છે? તો આ 1, આ 2, 3, 4, 5, આ 6 અને આ 7. 5 કિલોગ્રામ કરતા વધારે વજન હોય એવી કુલ 7 થેલી છે. એટલે આપણો n થશે 7. તો n બરાબર કેટલા? તો કે કુલ થેલી 11 હતી તો n બરાબર આવશે 11. માટે p of a બરાબર m ના છેદમાં n. m એટલે 7 અને n એટલે 11. બરોબર છે. આ પ્રમાણે સંભાવના શોધી શકાય. હવે આના પછીનો એક દાખલો લઈ લઈએ. તો મિત્રો હવે આપણે એક ઉદાહરણનો દાખલો લઈએ. IMP દાખલો છે. બરોબર. રકમ વાંચશું. એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. એક પાસો છે એની 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1 2 3 4 5 6 ની આવૃત્તિઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો પાસો જે 1000 વખત ફેંકવામાં આવે છે તો પાસા પરનો અંક છે 1 કેટલી વખત આવે છે? 2 3 4 5 6 એમ દરેક અંક કેટલી વખત આવે છે એ કોષ્ટકમાં દર્શાવ્યું છે. અંક પાસા પરનો અંક 1 આવે એવું 179 વખત બન્યું છે. 2 આવે એવું 150 વખત, 3 આવે એવું 157 વખત, 4 આવે એવું 149 વખત, 5 આવે એવું 175 વખત બનેલું છે અને 6 આવે એવું 190 વખત બનેલું છે. તો દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. આપણે બધાની સંભાવના શોધવાની છે. પાસા ઉપર 1 આવે એની સંભાવના, 2 આવે, 3 4 5 6 એમ દરેકની સંભાવના જે શોધવાની છે. આપણે આ એક આયરે બધું ધારી લેશું. બરોબર છે. આગળ આપણે દાખલા બધા એમાં અલગ અલગ ધારતા હતા. અહીં આપણે બધું એક સાથે ધારી લેશું. લખીએ અહીં. ધારો કે પાસા પરનો અંક 1 2 3 4 5 અને 6 આવે તે ઘટના અનુક્રમે A B C D E અને F છે. બરોબર. દરેક ઘટનાને આપણે ધારી લીધી A થી માંડીને F સુધી. ઓકે. હવે આપણે મિત્રો પહેલા તો n નક્કી કરી લઈએ. બરોબર. m તો દરેક વખતે સરખા જ રહેવાના છે તો n પહેલા લખી લઈએ. n કેટલા આવશે? તો કે 1000 વખત પાસો છે ફેંકવામાં આવે છે. તો આપણા n છે દરેક વખતે સરખા રહેશે 1000. ઓકે. હવે આપણે દરેકની સંભાવના આરે શોધી નાખીએ. દરેક વખતે આપણે અલગ અલગ લખવું નથી. સૌથી પહેલા p of a એટલે કે પાસા પરનો અંક 1 આવે એની સંભાવના આપણે a ધારી લેતી. p of a શોધીએ. p of a બરાબર m ના છેદમાં n. જો આમાં પાસા પરનો અંક 1 આવે એવું કેટલી વખત બન્યું છે? 179 વખત.
તો આપણે અહીંયા લખશું 179 છેદમાં 50. તો 0.179 આવશે. ઓકે. પછી P of B બરાબર m ના છેદમાં n. b કોને ધાર્યો છે તો કે પાસા પરનો અંક 2 આવે તેને. તો પાસા પરનો અંક 2 આવે એવી ઘટના કેટલી વખત છે? 150 વખત બને છે. તો 150 છેદમાં 1000 મીંડા ઉડી ગયા. 15 ના છેદમાં 100 તો 0.15. ઓકે. P of C m ના છેદમાં n. હવે C આપણે ધારેલા હતા 3 ને. તો 3 આવતું એવું કેટલી વખત છે? 157 વખત. તો 157 ના છેદમાં 1000 0.157. બરોબર. તો 3 સંભાવના શોધાઈ ગઈ. હવે ચોથી સંભાવના P of D. તો P of D આપણે 4 માટે થઈ રહ્યા. તો 4 અંક આવે એવી ઘટના છે 149. m ના છેદમાં n 149 છેદમાં 1000 એટલે 0.149. હવે P of E m ના છેદમાં e કેના માટે ધારેલા છે? 5 માટે. બરોબર. પાસા પરનો અંક 5 આવે એના માટે. તો એવી ઘટના કેટલી છે? 175. 175 ના છેદમાં 1000 0.175. P of F. ચાલો m એટલે કેટલા થશે? f એટલે સોરી 190. 190 ના છેદમાં 1000 મીંડા ઉડી ગયા એટલે જવાબ આવશે 0.19. બરોબર છે. તો મિત્રો આ સંભાવનાના દાખલા છે બધા આપણે અહીંયા પૂરા કર્યા. હવે આપણે ખૂબ જ IMP હોય એવી ખાલી જગ્યા MCQ છે એના વિશે અભ્યાસ કરવાનો. અને વધારે મહત્વ તો તમારે એનું છે ખાલી જગ્યાનું. કારણ કે આ ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્ન જ આવી શકે. બે ટૂંકા પ્રશ્ન હોય 1-1 માર્ક વાળા અને એક પ્રશ્ન છે 2 માર્ક વાળો હોય. ઓકે. તો હવે પછીના લેક્ચરમાં આપણે MCQ ખાલી જગ્યા જોશું. હાય ફ્રેન્ડ્સ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 15 સંભાવના. અને એમાં આજે સ્વાધ્યાય 15.1 નો 7મો પ્રશ્ન જોવાનો છે. તો રકમ આપણે વાંચીએ. આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ જાણવા માટે આ 200 યાદ રાખવાના. 200 છે આપણા એન હશે. 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 200 વિદ્યાર્થીમાંથી આંકડાશાસ્ત્ર ગમતું હોય એવા 135 વિદ્યાર્થીઓ છે. આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય એવા 65 વિદ્યાર્થીઓ છે. યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરતા નીચેની ઘટનાની સંભાવના શોધો. તો આ કોષ્ટક ઉપરથી તમારે આ બે સંભાવના શોધવાની છે. કઈ? તો કે આંકડાશાસ્ત્ર ગમે એ અને આંકડાશાસ્ત્ર ન ગમે એ બંનેની સંભાવના શોધવાની. તો પહેલા આપણે તો ધારી લઈએ કે ધારો કે આંકડાશાસ્ત્ર ગમે તે ઘટના બરાબર a. બરાબર છે. એ ઘટના બરાબર a. તો આંકડાશાસ્ત્ર ગમતું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 135. તો એમ આપડા આવશે 135 અને n કેટલા હશે? તો કે 200 આપેલા જ છે. અથવા તો આ બેનો તમે સરવાળો કરો તો પણ 200 જ આવે. ઓકે. તો n આવશે 200. P of A બરાબર m ના છેદમાં n.
એમ એટલે 135 અને એન એટલે 200. ચાલો અહીંયા છેદ ઉડશે. હવે પાંચે છેદ ઉડી જશે. 5 1 5 5 2 10 5 7 35. બરોબર. 27 50 135 થાય અને 40 50 200. તો આંકડા શાસ્ત્ર ગમે એની સંભાવના એવી 27 ના છેદમાં 4. હવે આપણે બીજી સંભાવના આંકડા શાસ્ત્ર ન ગમે એની શોધવાની છે. તો આપણે ધારી લઈશું. પેલા ધારો કે આંકડા શાસ્ત્ર ન ગમે તે ઘટના બરાબર બી. તે ઘટનાને આપણે બી ધારી લઈએ. તો m બરાબર કેટલા થશે? તો આમાં તો એકદમ ઈઝી છે. ન ગમે એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 65. તો આપણો m થશે 65 અને n થશે 200. p of b બરાબર m ના છેદમાં n. m કેટલા? તો કે 65 અને n કેટલા છે? 200. અહીંયા છેદ ઉડી જશે. 5 13 50 65 થાય અને 40 50 200 થાય. તો આપણો જવાબ આવશે 13 ના છેદમાં 40. ઓકે. તો આ પ્રમાણે આપણો પેલો સોરી 7મો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે. હવે એમના પછીનો પ્રશ્ન આપણે લઈએ. તો એમના પછીનો પ્રશ્ન વાંચીએ. 11મો પ્રશ્ન. ઘઉંના લોટની થેલી પર 5 કિગ્રા વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે એના વજન નીચે પ્રમાણે છે. મિત્રો, જે વજન થેલીમાં લખેલું હોય એટલું જ હોય એવું જરૂરી નથી. એમાં વાતાવરણની અસરના હિસાબે ઘણી વખત વજન છે ઘટી જતું હોય છે, ઘણી વખત વજન છે વધી જતું હોય છે. બરોબર, એવું બની શકે. એટલે જ્યારે તમે પેકિંગ તમે લો તો એમાં લખેલું જ હોય છે પેકિંગ સમયે આટલું વજન. જ્યારે એ લોકોએ પેકિંગ કર્યું હોય ત્યારે વજન એક્ઝેક્ટ 5 કિલો હોય, પણ પછી પાછળથી વજન કદાચ વધારો થાય અને ઘટાડો થાય. એમાં ભેજ લાગી જાય તો વજન વધી જાય, તડકો લાગે ને થોડો ફૂંકાઈ જાય તો વજન ઘટી પણ જાય. બરોબર છે, એવી સંભાવના હોય. તો એ પ્રમાણેનો દાખલો છે. તો 5 કિલોગ્રામ લખી હોય એવી 11 થેલી પસંદ કરવામાં આવી અને દરેકનું વજન આ પ્રમાણે છે. અહીંયા થોડો ઘટાડો આવ્યો, અહીંયા થોડો વધારો છે, વધારો વધારો. અહીંયા એક્ઝેક્ટ 5 કિલો વજન છે 5.00 એટલે એક્ઝેક્ટ 5 કિલો. 5.06 એટલે વધ્યું, અહીંયા વધારો થયો, અહીંયા થોડો ઘટાડો થયો, અહીંયા વધારો છે, અહીંયા વધારો છે, અહીંયા એક્ઝેક્ટ 5 કિલો છે. બરોબર છે. તો હવે એમાંથી તમારે સંભાવના શોધવાની છે. કેવી શોધશું? તો કે રકમ વાંચીએ આપણે. આમાંની એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેની સંભાવના શોધો. તમારે જે 11 થેલી છે એ 11 થેલીમાંથી કેટલી થેલીનું વજન 5 કિલોગ્રામ થી વધુ છે એ આપણે શોધવાનું છે. બરોબર, એ શોધીને પછી આપણે એની સંભાવના શોધશું. પહેલા આપણે ધારી લઈએ. ધારો કે થેલીનું વજન 5 કિગ્રાથી વધુ હોય તે ઘટના બરાબર a. ઓકે. હવે આપણે એમ શોધશું. એના માટે આપણે અહીં જોઈએ 5 કિલો થી વધારે થેલી હોય, વજન હોય એવી કેટલી થેલી છે? તો આ 1, આ 2, 3, 4, 5, આ 6 અને આ 7. 5 કિલોગ્રામ કરતા વધારે વજન હોય એવી કુલ 7 થેલી છે. એટલે આપણો m થશે 7. તો n બરાબર કેટલા? તો કે કુલ થેલી 11 હતી તો n બરાબર આવશે 11. માટે p of a બરાબર m ના છેદમાં n. m એટલે 7 અને n એટલે 11. બરોબર છે. આ પ્રમાણે સંભાવના શોધી શકાય.
આના પછીનો એક દાખલો લઈ લઈએ. તો મિત્રો હવે આપણે એક ઉદાહરણનો દાખલો લઈએ. આઈએમપી દાખલો છે. બરોબર. રકમમાં શું? એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. એક પાસો છે એની 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1 2 3 4 5 6 ની આવૃત્તિઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો પાસો જે 1000 વખત ફેંકવામાં આવે છે તો પાસા પરનો અંક છે 1 કેટલી વખત આવે છે? 2 3 4 5 6 એમ દરેક અંક કેટલી વખત આવે છે એ કોષ્ટકમાં દર્શાવ્યું છે. અંક પાસા પરનો અંક 1 આવે એવું 179 વખત દર્શાવ્યું છે. 2 આવે એવું 150 વખત, 3 આવે એવું 157 વખત, 4 આવે એવું 149 વખત, 5 આવે એવું 175 વખત બનેલું છે અને 6 આવે એવું 190 વખત બનેલું છે. તો દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. આપણે બધાની સંભાવના શોધવાની. પાસા ઉપર 1 આવે એની સંભાવના, 2 આવે, 3 4 5 6 એમ દરેકની સંભાવના જે શોધવાની છે. આપણે આ એક આયરે બધું ધારી લેશું. બરોબર છે? આગળ આપણે દાખલા બધા એમાં અલગ અલગ ધારતા હતા. અહીં આપણે બધું એક સાથે ધારી લેશું. લખીએ અહીં. ધારો કે પાસા પરનો અંક 1 2 3 4 5 અને 6 આવે તે ઘટના અનુક્રમે A B C D E અને F છે. બરોબર. દરેક ઘટનાને આપણે ધારી લીધી A થી માંડીને F સુધી. ઓકે. હવે આપણે મિત્રો પહેલા તો n નક્કી કરી લઈએ. બરોબર. m તો દરેક વખતે સરખા જ રહેવાના છે. તો n પહેલા લખી લઈએ. n કેટલા આવશે? તો કે 1000 વખત પાસો છે ફેંકવામાં આવે છે. તો આપણા n છે દરેક વખતે સરખા રહેશે 1000. ઓકે. હવે આપણે દરેકની સંભાવના આરે શોધી નાખીએ. દરેક વખતે આપણે અલગ અલગ લખવું નથી. સૌથી પહેલા p ઓફ a એટલે કે પાસા પરનો અંક 1 આવે એની સંભાવના આપણે a ધારી લેતી. તો p ઓફ a શોધીએ. p ઓફ a બરાબર m ના છેદમાં a. જો આમાં પાસા પરનો અંક 1 આવે એવું કેટલી વખત બન્યું છે? 179 વખત. તો આપણે અહીંયા લખશું 179 છેદમાં 50. તો 0.179 આવશે. ઓકે. પછી p ઓફ b બરાબર m ના છેદમાં n. b કોને ધાર્યો છે? તો કે પાસા પરનો અંક 2 આવે તેને. તો પાસા પરનો અંક 2 આવે એવી ઘટના કેટલી વખત છે? 150 વખત બને છે. તો 150 છેદમાં 1000 મીંડા ઉડી ગયા. 15 ના છેદમાં 100 તો 0.15. ઓકે. p ઓફ c m ના છેદમાં m. હવે c આપણે ધારેલા હતા 3 ને. તો 3 આવતું એવું કેટલી વખત છે? 157 વખત. તો 157 ના છેદમાં 1000 0.157. બરાબર. તો 3 સંભાવના શોધાઈ ગઈ. હવે ચોથી સંભાવના p ઓફ d. તો p ઓફ d આપણે 4 માટે થઈ રહ્યા. તો 4 અંક આવે એવી ઘટના છે 149. m ના છેદમાં a 149 છેદમાં 1000 એટલે 0.149. હવે p ઓફ e m ના છેદમાં e કેના માટે ધારેલા છે? 5 માટે. બરોબર. પાસા પરનો અંક 5 આવે એના માટે. તો એવી ઘટના કેટલી છે? 175. 175 ના છેદમાં 1000
0.175 P of f. ચાલો m એટલે કેટલા થશે? f એટલે સોરી 190. 190 ના છેદમાં 1000. મીંડા ઉડી ગયા એટલે જવાબ આવશે 0.19. બરોબર છે. તો મિત્રો આ સંભાવનાના દાખલા છે બધા આપણે અહીંયા પૂરા કર્યા. હવે આપણે ખૂબ જ આઈએમપી હોય એવી ખાલી જગ્યા એમસીક્યુ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને વધારે મહત્વ તો તમારે એનું છે ખાલી જગ્યા. કારણ કે આ ચેપ્ટર માંથી ટૂંકા પ્રશ્ન જ આવી શકે. બે ટૂંકા પ્રશ્ન હોય 1-1 માર્ક વાળા અને એક પ્રશ્ન છે 2 માર્ક વાળો હોય. ઓકે, તો હવે પછીના લેક્ચરમાં આપણે એમસીક્યુ ખાલી જગ્યા જોશું.